નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવી વાત કરીશું કે મહેમાનને સ્મશાન સુધી વળાવી આવ્યા. તો હવે આપણે જોઈએ કે મહેમાનને કોઈ રેલવે સ્ટેશને જઈને વળાવી આવે, કોઈ બસ સ્ટેશને જઈને વળાવી આવીએ, કોઈ એરપોર્ટે જઈને વળાવી આવે, પણ આપણે સાંભળ્યું છે કે મહેમાનને અમે સ્મશાન સુધી વળાવી આવ્યા. તો એક સમયની વાત છે, ત્યાં એક સાધુ ભાગવત ગીતાનો સત્સંગ કરતા હતા, ભાગવત ગીતાની કથા કરતા હતા. ત્યાં એક ખેડૂત કથા સાંભળવા નિયમિત રૂપે ત્યાં આવતા હતા અને કથા સાંભળવા આવે ત્યારે પહેલી જ લાઈનમાં અને પહેલા જ નંબરે આ ભાઈ બેસતા હતા, આ દાદા બેસતા હતા. પરંતુ એક દિવસ એવું બન્યું કે આ ખેડૂત ભાઈ કથા સાંભળવા આવ્યા નહીં. અને જ્યારે બીજા દિવસે આ ખેડૂત ભાઈ કથા સાંભળવા આવ્યા, આ દાદા ખેડૂત દાદા જ્યારે કથા સાંભળવા આવ્યા ત્યારે સાધુએ પૂછ્યું કે દાદા, તમે કાલે કથા સાંભળવા કેમ નહોતા આવ્યા? કાલે ક્યાંય મહેમાન ગતિ ગયા હતા, ક્યાંય બહાર ગયા હતા, કે ઘરે કોઈ મહેમાન આવ્યા હતા, કે કંઈ કામ આવી ગયું હતું? કાલે કેમ તમે નહોતા આવ્યા? કાલે શું હતું? ત્યારે તમે જુઓ, એક સામાન્ય ખેડૂતે એક સાધુને, એક સંતને એવી વાત કરી. તો હવે આપણને એમ લાગે છે કે સંત કહેવો કોને? ભગવા કપડાં પહેરી લીધા હોય, ભગવી લુંગી પહેરી લીધી હોય, જટાઓ વધારી દીધી હોય, ગળામાં મણકા પહેરી દીધા હોય, કપાળમાં તિલક કરી દીધું હોય, કે પછી કોઈ મંદિરમાં કે કોઈ મહાદેવમાં જઈને બેસી ગયા હોય, એને આપણે સંત કહેવા? કે પછી આજે મોટા મોટા આશ્રમો બનાવીને મોટા મોટા જે સંગઠનો કરી રહ્યા છે, મોટી મોટી જ્યાં ભીડ ભેગી થઈ રહી છે, મોટા મોટા જ્યાં સત્સંગો ચાલી રહ્યા છે, જ્યાં મોટા મોટા VIP સ્ટેજ એ લોકો માટે બનાવવામાં આવે છે, એ લોકોના આશ્રમો પણ VIP છે, એ લોકોનું જીવન પણ VIP છે. અને એ VIP સ્ટેજ ઉપર બેસીને જે આત્માનું ભાષણ આપે છે, આત્મા અમર છે ને આત્મા કદી મરતો નથી ને આત્મા જન્મ લેતો નથી ને તુમ સ્વયં આત્મા હો ને ऐसा हो ને તૈસા હો, એ આપણને ભાષણ આપે છે, એને સંત કહેવા? ભગવા કપડાવાળાને સંત કહેવા? કે પછી એક આ ખેડૂતના દીકરાને સંત કહેવો? અને મને તો એમ જ લાગે છે ભાઈ કે આ જગતમાં હું જે આ ખેડૂતના દીકરાની વાત કરવા જઈ રહ્યો છું, એને કોઈ ભગવા કપડાં પહેર્યા નથી, એને કોઈ વાળ વધાર્યા નથી, એને જટા વધારી નથી, એને દાઢી વધારી નથી, એને કપાળમાં તિલક પણ કર્યું નથી, ગળામાં માળાઓ પણ પહેરી નથી. સમય આવે તે ખેતીનું કામ કરે છે, ખેતીની દેખભાળ રાખે છે, એના દીકરા કામ કરે છે, સત્વં તે કાયમ માટે ખેતરમાં જઈને ખેતરની દેખરેખ રાખે છે. કોઈ એની પાસે નિયમ જ નથી, કોઈ ઉપવાસ નથી. તો આવા સામાન્ય માણસને આપણે સંત કેવી રીતે કહી શકીએ?
પરંતુ આજે આ ખેડૂતનો પુત્ર, આજે આ ખેડૂતનો દીકરો, જેની ઉંમર થઈ ગઈ એટલે આપણે એને દાદા કહીએ છીએ, એવા દાદા આજે આપણને સંતનો પુરાવો આપે છે કે સંત શું છે, સંત કોને કહેવાય. કારણ કે ભગવા કપડાં પહેરવાથી કે આડંબર કરવાથી સંત થવાતું નથી. સંતનો અર્થ જ એ થાય કે જેના અંદરથી કચરો કાઢી નાખ્યો. એટલે કે આપણે જોઈએ છીએ કે સવારે આપણા ઘરવાળા આખા ઘરની સફાઈ કરે છે, આખા ઘરમાં સાફ સૂફ કરે છે, આખા ઘરનો કચરો બહાર કાઢે છે. તો શું આપણા ઘરવાળા આડંબર કરીને કચરો બહાર કાઢે છે? ના. આપણા ઘરવાળા ભગવા કપડાં પહેરીને કચરો બહાર કાઢે છે કે ના? તો પછી આપણા ઘરવાળા જ્યારે કચરો બહાર કાઢે છે ત્યારે આખા મહેલાને, પબ્લિકને ભેગી કરે છે કે જોઈ લો ભાઈ આજે મેં આટલો કચરો બહાર કાઢ્યો? તો કહે ના. તો એવી રીતે સંત અંદરથી થવાય છે. સંત કોઈ દિવસ બહારથી થવાતું નથી. કારણ કે આપણે જોઈએ કે આપણા ઘરમાં કચરો બહાર તો હોતો જ નથી, પણ કચરો ઘરની અંદર હોય છે. અને બહેનો ઘરની અંદરથી જ કચરો વારે છે, કોઈ દિવસ ઘર બહારથી કચરો વારતા જ નથી. આ કચરો ઘર બહાર નીકળે છે એ બરાબર છે, પણ કચરો હોય છે ઘરની અંદર. તો હવે સંતપણું અંદરથી આવે છે. સંતપણું કોઈ દિવસ બહારથી આવતું નથી. બહાર તો ફક્ત આડંબર છે, બહાર તો ફક્ત ભટકાવ છે, બહાર તો ફક્ત ધંધો છે, અને બહાર તો લોકોને અવળા માર્ગે લઈ જવાનો એક કિમિયો છે. તો આ ખેડૂતના પુત્રને સાધુએ જે ભાગવત કથા વાંચતા હતા એ સાધુએ કહ્યું કે કાલે તમે કેમ નહોતા આવ્યા? હવે જુઓ આનો જવાબ, આ ખેડૂતના દીકરાનો જવાબ. એ ખેડૂતના દીકરાએ, એ દાદાએ હામા સાધુને, એ સંતને એવી વાત કરી, એવી રજૂઆત કરી કે હે મહારાજ, હે સાધુ મહાત્મા, મારા ઘરે 20 વર્ષથી એક મહેમાન આવ્યા હતા. સાધુ વિચારમાં પડી ગયો કે દાદા તમારા ત્યાં મહેમાન આવ્યા, એ 20 વર્ષ તમારા ત્યાં રોકાણા? દાદાએ કહ્યું હા, એ મહેમાન મારા ત્યાં 20 વર્ષ રોકાણા અને આજે એમને વિદાય લીધી. એટલે એ મહેમાનને વિદાય આપવા માટે હું સ્મશાને ગયો હતો. તો સંત ચકરી ખાઈ ગયા. એને કહ્યું કે હે દાદા, તમે કંઈક વિચારીને બોલો, તમે ભાંગ તો નથી પી ગયા ને? મહેમાનને વિદાય આપવા બસ સ્ટેન્ડે જવાય, રેલવે સ્ટેશને જવાય, એરપોર્ટ ઉપર જવાય, સ્મશાને વિદાય આપવા જવાય? ત્યારે એ દાદાએ, એ ખેડૂતના દીકરાએ સાધુને એવી વાત કરી કે સાધુ મહાત્મા, આજે 20 વર્ષ પહેલાં મારા ત્યાં એક મહેમાન, એટલે કે મારા દીકરાનો જન્મ થયો, આજે એને 20 વર્ષ થઈ ગયા. અને 20 વર્ષે જ્યારે મહેમાન મારા ઘરે આવ્યા ત્યારે મેં એનું સ્વાગત કર્યું હતું. પણ આજે એ તો મારી તો અમાનત હતી નહીં, મારી તો થાપણ હતી નહીં. પરમાત્માએ મને એની થાપણ તરીકે, મહેમાન તરીકે મારા દીકરાને મારા ઘરે મોકલ્યો હતો. અને આ એ મહેમાન, એની અવધિ પૂરી થતો, એનો સમય પૂરો થતો, એને એનું ઘર યાદ આવતો, એ મહેમાને વિદાય લીધી. તો મારે એ મહેમાનને સ્મશાન સુધી વળાવવા જવું કે ન જવું? તો સંત પણ ચકરી ખાઈ ગયા. અને જે સ્ટેજ ઉપર સંત ભાગવત કથાનું અધ્યયન કરતા હતા, સંત
જેમ બાજ એના શિકારને જોઈ લે ઉપરથી જેમ ઝપટ મારે એમ સંત એક જ ઝપટે નીચે આવી ગયા અને એ ખેડૂતના દીકરાના ખેડૂત પુત્ર એ દાદાના પગમાં પડી ગયા અને કહ્યું કે હે દાદા, આજથી તને મારા ગુરુ, કારણ કે અમે આટલું બધું કરીએ છીએ પણ અમારું બધું બહારનું આડંબર છે. અમે પૈસા કમાવા માટે જ આ ધંધા કરીએ છીએ, પરંતુ અમારા અંદર તો અમે બહાર અજવાળાની વાતો કરીએ છીએ. અજવાળું આમ થાય, અજવાળું તેમ થાય, મોક્ષ આમ મળે, સત્ય આવું છે, આત્મા આવો છે, પરમાત્મા આવો છે. અમે બહાર અજવાળીની વાતો કરીએ છીએ, પરંતુ અમારા અંદર તો અંધકાર જ ભરેલો છે. હશે કોઈ વિવેકી સાધુ, ને કે અહંકારી સાધુ પોતાની ભૂલ હોય તો પણ કોઈને નમે નહીં. તો આ સાધુ કોઈ વિવેકી સાધુ હશે. એટલે એ ખેડૂત પુત્રના પગમાં પડી ગયો અને કહ્યું કે હે દાદા, ભલે તમે બહારથી સાદા છો, પરંતુ તમારા ભીતર અજવાળું થઈ ગયેલા છો. તમારા અંદર સત્યની જ્યોત ચલી રહી છે. તો આજથી તમે મને સત્યની શોધ કરાવો. આજથી તમે મારા ગુરુ બનો. આજથી આ ભાગવતે સાઈડમાં મૂકી દઉં છું, અન્ય સ્ટેજે સાઈડમાં મૂકી દઉં છું. કારણ કે આજે મને ખ્યાલ આવ્યો કે આ ભાગવતથી અન્ય સ્ટેજથી મારો ધંધો ચાલવાનો છે. પરંતુ તમે જેમ તમારા દીકરાને મહેમાન સમજી લીધો કે મારો દીકરો 20 વર્ષે મારા ઘરે મહેમાન તરીકે રોકાણો અને આજે હું એને વિદાય આપ્યો, એ હિંમત અમારામાં નથી, એ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા નથી. તો મારા વાલા દોસ્તો, વિચાર કરો કે સાચો સંત કોને કહેવો? આડંબરી સાધુને, મોટા મોટા સંપ્રદાયવાળા સાધુને, મોટા મોટા ગુરુઓને, કે પછી એક આ ખેડૂતના દીકરાને? હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.